લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી 7મી મેના રોજ થનારી છે, ત્યારે આ ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સુમુલ ડેરી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત અંતર્ગત જે પશુપાલક દિવસ દરમિયાન વહેલા મતદાન કરી લેશે તેને પ્રતિ લિટર ₹1 વધુ ચૂકવવામાં આવશે. પશુપાલક આંગળી ઉપર મતદાન કર્યાની સહી બતાવશે તેમને ભેટ સ્વરૂપે લીટર દીઠ ₹1 વધુ ચૂકવવામાં આવશે. અલગ અલગ માધ્યમોથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુમુલ ડેરી દ્વારા પશુપાલકોમાં મતદાન વધુ થાય તે માટેની જાહેરાત કરવામાં આવી છે. જે પશુપાલક મતદારોને દૂધના પ્રતિ લિટર દીઠ ₹1 વધારે આપવામાં આવશે. સુમુલના ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું છે કે સુરત અને તાપીમાં દરરોજ કુલ 22 લાખ લીટર દૂધ એકત્રિત થાય છે. 2.5 લાખ પશુપાલકોને લોકસભાની ચૂંટણીમાં મતદાનને લઈને મળશે ભેટ અને પશુપાલકો મતદાનને લઈને સજાગ થાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. 7મી મે ગુજરાતમાં લોકસભાનું મતદાન છે ને ખાસ કરીને વધુમાં વધુ મતદાન થાય અને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય પર્વ છે ત્યાં વધુમાં વધુ નાગરિકો આ મતદાનમાં જોડાય અને દેશનું જે હિત છે એના અનુસંધાનમાં મતદાન કરે એ દિશાનો ઉત્તમ પ્રયાસ આપણું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરીએ કર્યું છે. 7મી મે જે ગ્રામ્ય વિસ્તારમાં સુમુલ સાથે જોડાયેલા 2.5 લાખ બહેનો અને ભાઈઓ જે મતદાન કરવાના છે એ જે મતદાન જે કરશે અને ખાસ કરીને અંગૂઠાનું ઉપર જે ચિહ્ન છે બતાવવામાં આવશે, તો આવનારી જે 7મી તારીખે જે દૂધ ભરનારા સભાસદોનું દૂધ જે ભરાવાનું છે એ પ્રતિ લિટર ₹1 વધુ આપવાની જાહેરાત આદરણીય સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે કરી છે. આને કારણે આવનાર દિવસોમાં ખાસ કરીને ગામડાઓમાં ખૂબ જ જાગૃતિ આવશે અને વધુ મતદાન થશે અને દેશ હિતમાં મતદાન થશે. એને કારણે લોકશાહી મજબૂત થશે.